સમાચાર હવે તોડકાંડને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। મહત્વના સમાચાર જૂનાગઢ તોડકાંડને લઈને તપાસને લઈને અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે। તરલ ભટ્ટ ઝડપાયો પણ તેના મળતિયા પોલીસ પકડતી હજી પણ બહાર છે, જેને લઈને અનેક તર્ક વિતર્ક અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, કેમ કે તરલ ભટ્ટના મળતિયાઓ પોલીસ પકડતી હજી પણ બહાર છે। પોલીસ કર્મીઓની ધરપકડ નથી થઈ જે તરલ ભટ્ટ સાથે મળેલા હતા। તરલ ભટ્ટ એટીએસના કબજામાં છે, તેનો ચહેરો બેનકાબ થવાનો બાકી છે, પણ કેમ આટલી ગુપ્ત રાહે તરલ ભટ્ટનો ચહેરો બેનકાબ નથી થઈ રહ્યો તેને લઈને પણ અગાઉ સવાલો ઊભા થયા હતા। તરલના મળતિયા પોલીસ કર્મીઓની પણ ધરપકડ બાકી છે। તરલ ભટ્ટ ઝડપાઈ ગયો છે પણ તેના મળતિયા પોલીસ પકડમાં કેમ નથી આવી રહ્યા તેને લઈને પણ સવાલ ઊભો થયો છે। તો જૂનાગઢ તોડકાંડમાં તપાસને લઈને કેટલાય તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે। તરલ ભટ્ટના વિઝ્યુઅલ્સ ન મળે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। જૂનાગઢની બહાદુર પોલીસે તરલ ભટ્ટને મીડિયાથી દૂર રાખ્યો। શા માટે? કોઈ પ્રકારનું બ્રીફિંગ નથી કરવામાં આવતું। તરલ ભટ્ટનો ચહેરો પણ દેખાય નહીં એ રીતે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યો છે। તેના વિઝ્યુઅલ્સ પણ ન થઈ શકે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। શા માટે તે મોટો સવાલ છે। એટીએસ અને જૂનાગઢમાં ન થઈ શક્યા તેના વિઝ્યુઅલ્સ, તેનું ખાસ ધ્યાન રખાયું। કરોડોના તોડબાજ પોલીસ અધિકારી ક્યારે બેનકાબ થશે અને કેમ પોલીસ તેનો ચહેરો નથી બતાવી રહી, તેનો ચહેરો બેનકાબ નથી થઈ રહ્યો શા માટે, એક મોટો સવાલ છે। અને એટલે જ આવા સવાલોના કારણે અનેક તર્ક વિતર્ક પણ શરૂ થઈ ગયા છે, કેમ કે તરલ ભટ્ટ તો ઝડપાઈ ગયો પણ તેની સાથે મળેલા અન્ય પોલીસ અધિકારીઓ કોણ કોણ છે, પોલીસ કર્મીઓ કોણ કોણ છે અને તેમની ધરપકડ કેમ હજી બાકી છે। તરલ ભટ્ટ એટીએસના કબજામાં આવ્યો છે પણ તેનો ચહેરો બેનકાબ થવાનો બાકી છે। મુફ્તીની જેમ તરલને પણ કેમ કેમેરાની સામે લાવવામાં ન આવ્યો? બંને આરોપી છે। હમણાં જ અઝહરી મુફ્તી સલમાન અઝહરીના દ્રશ્યો આપે જોયા। મુંબઈથી તેને અહીંયા અમદાવાદ લાવવામાં આવ્યો, તે વિઝ્યુઅલ્સ પણ આપે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોયા, પણ હજી સુધી તરલ ભટ્ટના આવા વિઝ્યુઅલ્સ અમને નથી મળ્યા। એટીએસ અને જૂનાગઢમાં આ વિઝ્યુઅલ્સ ન થઈ શકે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું। અડધી રાત્રે તરલ ભટ્ટને અમદાવાદથી જૂનાગઢ લઈ જવામાં આવ્યું જેથી કરીને કોઈને ખબર ના પડે, અંધારામાં તેનો ચહેરો પણ ના દેખાય। કરોડોના તોડબાજ પોલીસ અધિકારી ક્યારે બેનકાબ થશે તેને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। તોડકાંડમાં પીઆઈ એકલા કે ઉચ્ચ અધિકારીઓ પણ જવાબદાર છે? તરલના તોડકાંડ મુદ્દે કેમ કોઈ ફોડ નથી પડાઈ રહ્યો? તરલનો ચહેરો બેનકાબ સત્વરે કરાય તે જરૂરી છે, કેમ કે એક પોલીસ કર્મીના કારણે આખો વિભાગ બદનામ થઈ રહ્યો છે। ચર્ચાઓ પોલીસ કર્મીની કરતૂતોના કારણે થઈ રહી છે, પણ દરેક આવા નથી હોતા। આખો વિભાગ બદનામ થાય એ ન ચલાવી લેવાય। તોડકાંડમાં પીઆઈ એકલા જ છે કે પછી અન્ય કોઈ પણ જવાબદાર છે? તેનો ચહેરો કેમ નથી દેખાડાઈ રહ્યો, તેના વિઝ્યુઅલ્સ કેમ નથી લેવાઈ રહ્યા? આવા અનેક સવાલોના કારણે આખા વિભાગ ઉપર સવાલ ઊભો થઈ રહ્યો છે। કરોડોનો તોડકાંડ તરલ ભટ્ટે કર્યો, તેની સાથે કેટલાક પોલીસ કર્મીઓ પણ સંકળાયેલા છે। આ તોડકાંડમાં કોણ કોણ છે તેની કોઈ જાણકારી નથી। તરલ ભટ્ટ ઝડપાયો એ પછી પણ તેના વિઝ્યુઅલ્સ અમને નથી મળ્યા। કોઈ પણ ચેનલ પાસે તરલ ભટ્ટના વિઝ્યુઅલ્સ નથી।